નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 પર્યાવરણમાં પહાડી રહેઠાણમાં આજે આપણે જે મુદ્દાઓની ચર્ચા કરશું તે આ પ્રમાણે છે. સૌથી પહેલાં દુનિયાની ઊંચાઈએ રહેઠાણ, બીજું ચાંગપા જાતિ વિશે, ત્રીજું વિશ્વવિખ્યાત પશ્મિના જે કેવી રીતે શાલ બનાવવામાં આવે છે, પછી રેબો શું છે, ત્યાર પછી આપણે શ્રીનગર તરફ અને શ્રીનગરના ઘર અને મારું ફોટો આલ્બમ જેમાં ગૌરવ જાનીએ પાડેલા વિવિધ ફોટાઓની માહિતી છે. તો ચાલો બાળ મિત્રો, હવે તે મુદ્દાઓને આપણે વિગતવાર પુસ્તકની મદદથી સમજીએ. ચાલો આજે આપણે પહાડી રહેઠાણ ભાગ 2માં પહેલા મુદ્દાની ચર્ચા કરી, દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો, કારણ કે રસ્તાઓ વાંકાચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. તમે આ બધા રસ્તાઓ છે, આના વિશે તમારે જો વધારે જોવું હોય ને તો તમારે ગૂગલ ઉપર ખાલી સર્ચ કરશો ને તો પણ તમને જોવા મળશે કે પહાડી વિસ્તાર છે એના રસ્તાઓ કેવા હોય છે. ઘણી વખત તો આવા વિડીયો પણ વાયરલ થાય છે કે સાવ સાંકડી જગ્યા હોય એમાંથી એક જ વાહન નીકળી શકે, સાવ કાચા રસ્તા હોય, ખડકોવાળા રસ્તા હોય, તો ખૂબ જ અઘરી વસ્તુ હતી. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. જેમ જેમ આપણી જમીન હોય, ધરતી, એનાથી જેટલી ઊંચાઈએ જઈએ તેમ હવા છે એ પાતળી થતી જાય, અને હવા પાતળી થાય એટલે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, એટલે આપણને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે. આપણા શરીરની આપણે શ્વાસ ન લઈ શકીએ એટલે આપણે માથું દુખે, નબળાઈ આવી જાય. તો જ્યારે જે લોકો આવા ટ્રેકિંગમાં જતા હોય, આવા ફરવા જતા હોય, તો તેઓ ઓક્સિજનની વ્યવસ્થા સાથે કરતા જ હોય છે. તો અહીંયા કહે છે કે હું પણ જ્યારે ઊંચાઈ ઉપર જતો હતો ત્યારે મને પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, માથું દુખવા લાગ્યું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. કેટલું સુંદર વાતાવરણ હશે! આપણે તો માત્ર કલ્પના જ કરવાની છે. આપણે ત્યાં પહોંચી શકીએ કે ભવિષ્યમાં પહોંચવાના હોઈએ તો આપણે માત્ર અત્યારે કલ્પના કરવાની કે કેટલી ઊંચાઈ ઉપર આ શહેર આવેલું હશે, આ સ્થળ હશે, અને આ સ્થળ ઉપર જો આપણે જવાનું થાય તો આપણે આટલી બધી વસ્તુઓની ધ્યાન રાખવી પડે કે ત્યાં પેટ્રોલ પંપ ન હોય, મિકેનિક ન હોય, આપણે શારીરિક રીતે પણ ઘણી બધી તકલીફો થવાની હોય. તો આજુબાજુ ત્યાં કોઈ માણસ પણ તેને દેખાતું ન હતું. માત્ર આકાશ અને આજુબાજુ સુંદર તળાવો હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે, કારણ કે કેટલા રસ્તામાં કોઈ જ ન મળ્યું અને અચાનક ઘેટાં બકરા, લીલા ઘાસવાળી જમીન દેખાણી અને એક તંબુ દેખાણું. તો એમને એમ થયું હશે કે અહીંયા આટલા દૂરના સ્થળે કોણ રહેતું હશે. હવે આપણે થોડીક વળી ચર્ચા કરીએ. તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? જો તમે જે સ્થળે રહેતા હો, બરાબર, ત્યાંથી તમારે જોવાની, આપણે લખવાના નથી પ્રશ્ન, આપણે ખાલી શોધવાના છે. દાખલા તરીકે હું અમદાવાદ રહું છું તો તે જગ્યાએ દરિયાની સપાટીથી 50 મીટરની ઊંચાઈ પર છે. એવી રીતે
આ ઉદાહરણ તરીકે છે. ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? કારણ કે આપણે જોયું કે વધારે ઊંચાઈ પર હવા કેવી થઈ જાય? પાતળી થઈ જાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય અને આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે શ્વાસ લેવામાં મુશ્કેલ પડે. એટલે ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો? ક્યાં? તમે ગયા હો તો તમારે એનું નામ યાદ કરવાનું છે. તમે જે સ્થળે ફરવા ગયા હો એને તમારા મનથી ખૂબ જ યાદ કરી અને તે સમયમાં સરી જવાનું છે. તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી? તમારે વિચારવાનું છે. બરાબર, આ પ્રશ્નો લખવાના નથી. હવે આવે છે ચાંગપા. ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા શું છે? તો એક જાતિ છે. શું છે? જાતિ. બરાબર. જે તેમને ક્યાં જાણવા, તેના વિશે ક્યાં જાણવા મળ્યું? તો નામગ્યાલને મળ્યો. ત્યાં એક વ્યક્તિ છે નામગ્યાલ, તેને મળ્યો અને એમને જાણવા મળ્યું કે ચાંગપા છે એક જાતિ છે કે જે પર્વતોમાં રહે છે અને તેની જાતિના લોકો માત્ર 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા જ રહે છે. આ જાતિના લોકોનું કામ શું છે? તો પોતાના ઘેટાં બકરા સાથે ફર્યા કરે છે. તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. તેઓના ઘેટાં જ તેમનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે. જો આ ચાંગપા જાતિમાં શું છે? તો એ લોકોનું ગુજરાન આ ઘેટાં બકરા દ્વારા જ થાય છે. તેમને તેમાંથી દૂધ મળે, ખાવા માટે માંસ, તંબુ બનાવવા માટે તેનું ચામડું અને સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળી રહે છે. જેમની પાસે વધારે ઘેટાં બકરા હોય તે ધનવાન કહેવાય છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. દુનિયાનું સૌથી પ્રસિદ્ધ ઊન કયું છે? તો પશ્મિના. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા હોય. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. શા માટે આટલી ઊંચાઈએ રહેવાનું પસંદ કરે છે? તો જેટલી ઊંચાઈ હોય અને જેટલી ઠંડી વધારે હોય એટલી તેમની બકરીઓ અને ઘેટાના વાળ છે એ વધારે હોય, લાંબા હોય અને સુંવાળા હોય અને એમાંથી જ એ લોકો જે ઊન બનાવે છે, પશ્મિના ઊન, એટલા માટે આ જાતિના લોકો ખૂબ જ ઊંચાઈ અને ઠંડા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. તો આ જાતિના લોકોનું જીવન અને જીવનશૈલી એ ઘેટાં બકરા જ છે. હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. ચાંગપા જાતિના લોકો છે જે શંકુ આકારના તંબુ બનાવે છે, તેઓ તેમને શું કહે છે? રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી, પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. ચલો આપણે અહીંયા પશ્મિના વિશે થોડું જોઈએ. વિશ્વવિખ્યાત
પશ્મિના. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. આપણે 6 સ્વેટર પહેરીએ ત્યારે આપણને ઠંડી દૂર થાય, એટલે આ એક પશ્મિના શાલથી ઠંડી દૂર થાય છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુંવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0°C થી -40°C કરતાં નીચું જતું રહે છે, એટલે ખૂબ જ ઠંડી. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય. કેટલા સૂવાવાળા વાળ કે એના 6 વાળ ભેગા કરી ત્યારે આપણો એક વાળ થાય. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. 250 કલાક વણીએ શાલ હાથથી, કારણ કે મશીનમાં ના નખાય, હાથથી વણાટકામ થાય ત્યારે 250 કલાક કામ થાય ત્યારે એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભો દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. જો તમે જોઈ શકો છો કે રેબો કેવા પ્રકારનું તંબુ બનાવવામાં આવેલું છે. ઠંડી પણ કેવી! શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. જો આની નજીક શું છે તો ઘેટા બકરા આપણે જોવા મળે છે. ચાંગપા તેને લેખા કહે છે. જે આજુબાજુ ઘેટા બકરા છે એને શું કહે છે? લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. લેખાની દિવાલો શેની બનેલી હોય? પથ્થરની. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. જો અહીંયા આજુબાજુ પથ્થરના બનાવેલા હોય અને તેનામાં જે પોતાના ઘેટા બકરા હોય એના ઉપર કાંઈક ચિહ્ન કરી દેવામાં આવે અને જે સ્ત્રીઓ હોય, યુવાન છોકરીઓ હોય એ આ બધા પ્રાણીઓની ગણતરી કરે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતી કામમાં મદદ માટે. તો જોઈએ, હા, એક પ્રાણી છે જે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે છે તમારે જે હોય, ગાય હોય, કૂતરો હોય, બકરી હોય, બરાબર? તેનું નામ લખવાનું. કૂતરો હોય તો એ શા માટે? તો એ તમારા ઘરની રખવાળી કરે છે. અજાણી વ્યક્તિ હોય તો ભસે છે. રાત્રે ચોર કે અજાણી વ્યક્તિઓને આવતા ડરે છે. તે મને ખૂબ પ્રિય છે. કોઈ પણ એક પાલતુ પ્રાણી વિશે તમારે લખવાનું. ગાય હોય તો ગાય વિશે. જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો આપણે જોઈએ તો કૂતરો છે તો કૂતરો વફાદાર સાથી છે. ગાય તો ગાય આપણને દૂધ આપે છે, છાણ માટે અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. ધાર્મિક ક્રિયાઓમાં ગાયનું ખૂબ મહત્ત્વ છે. ભેંસ છે તો ભેંસ પણ આપણને દૂધ, છાશ, માખણ, દૂધમાંથી દહીં, છાશ, ઘી, માખણ બધું જ મળે છે. બળદ છે તો બળદ આપણને ખેતી કામ માટે ઉપયોગી છે. ઘેટું આપણને ઊન આપે છે. એવી રીતે તમારે લખવાનું છે.
શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? હા, જરૂર તો પડે ને. ઠંડીથી બચવા માટે તેને આ રૂંવાટી જ કામ આવતી હોય છે. તમે વાંચ્યું કે ચાંગથંગમાં તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય તે શોધો. તમે કયા મહિનામાં જોવાની ઈચ્છા રાખો છો એ તમારે શોધી કાઢવાનું છે, બરાબર. તમે અત્યારે તો ઠંડીની સિઝન ચાલી રહી છે, તો તમે સમાચાર જોશો તો એમાં તમને આ બધી જ માહિતી સરળતાથી મળી રહેશે. સિમલા, મનાલી, શ્રીનગર, લદ્દાખ, રોહતાંગ પાસ, લેહ જેવા શહેરો છે તેમાં તાપમાન છે શિયાળામાં 0°C કરતાં નીચું જતું રહે છે. બહારના દેશોમાં પણ કેટલાક એવા શહેરો છે, ન્યૂયોર્ક છે, શિકાગો છે, સ્વિટ્ઝરલેન્ડ છે, તો ત્યાં પણ 0થી નીચું જતું રહે છે. તો આપણને જો આવી ઋતુમાં ફરવાનું મન થાય તો કયો મહિનો પસંદ કરશું? તો ડિસેમ્બર, જાન્યુઆરી આપણે વધારે આ મહિનામાં ફરવાની અને તે સ્થળો જોવાની વધારે ઈચ્છા રાખીશું. ચલો, તો હજી આપણે એક મુદ્દો જોઈ લઈએ શ્રીનગર તરફ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા. ગૌરવ જાનીએ થોડાક દિવસો આ જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે, જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ જુઓ, પાના નંબર 128 ઉપર જુઓ. શ્રીનગરના ઘર જોયું કેવા કેવા ઘર છે. પહેલું છે એ પાણી ઉપર છે. જે મુસાફરો શ્રીનગરમાં આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી છે. પછી બીજું ચિત્ર છે. શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને ખતમ બંડ, જે જીક્સો કોયડા જેવી ભાત હોય છે, કહેવામાં આવે છે. પછી જુઓ કેવું ચિત્ર છે. તો કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. શા માટે હોય છે ખ્યાલ છે તમને? ઢાળવાળા કારણ કે ત્યાં જો બરફ પડે તો સતત બરફ પડતો હોય તો એ ઢાળવાળા હોય તો એમાંથી બરફ પીગળી અને નીકળી જાય. જો છત હોય તો ત્યાં બરફ જમા થાય, બરફ પીગળે એટલે પાણી હોય. એટલા માટે ત્યાં છત ન હોય પણ આવા ઢાળવાળા છાપરાવાળા મકાન હોય છે. જો ત્યારબાદ થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ છે જે દિવાલોની બહાર નીકળે છે. તેને ડબ કહેવાય છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. એના પછીનું ચિત્ર જુઓ. અહીં જૂના ઘર પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હોય છે. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. જો છે ને કેવા કોતરણી કરેલા છે. આ બધા ચિત્ર જોઈ અને તમને પણ એવું લાગતું હશે ને કે અમારે પણ આ બધા વિસ્તારમાં આ બધા સ્થળોની મુલાકાત લેવી જરૂરી છે, જોવું બહુ મજા આવે. ઠંડી, મસ્ત મજાનો બરફ પડતો હોય અને આવા વિસ્તારમાં ફરવાનું, આવા સ્થળો જોવાનું બધાને મન થઈ જતું હોય છે. તો આપણે બીજા ભાગમાં અહીં સુધી જોઈએ.